સમાચારમાં આગળ વધીએ તો ભાજપ પ્રદેશ કારોબારી બેઠકમાં સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું। પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા પાટીલની હાઈકમાન્ડને રજૂઆત। હાઈકમાન્ડને વિનંતી કરું છું અને તમને પણ વિનંતી કરું છું કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો, અન્ય કોઈની જવાબદારી સોંપો જે બધાને સાથે રાખીને ચાલે। આપણે નિર્ણય કર્યો હતો કે એક વ્યક્તિ એક હોદ્દો। બોટાદ સાળંગપુરમાં યોજાઈ રહી છે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક। तो आ तरफ प्रदेश प्रमुखની જવાબદારીમાંથી મુક્ત કરવા પાટીલની હાઈકમાન્ડને રજૂઆત છે, ત્યારે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતો આપી રહ્યા છે। કિંજલ, આપની પાસેથી જાણવા માંગીએ કે જે રીતે હવે તો સીઆર પાટીલે હાઈકમાન્ડને વિનંતી કરી દીધી છે કે હવે અન્ય કોઈને જવાબદારી સોંપો, કેમ કે એક વ્યક્તિ અને એક હોદ્દો। जी बिल्कुल हिना, मात्र सीआर पाटीले हाईकमांड में रजूआत करी है तेवी बात नहीं, परंतु जे प्रकारे आज उद्घाटन सत्रनी अंदर तेमनुं जे प्रथम उद्बोधन हतुं तेमां जे रीते वातनी शरूआत थई अने तेमां तेमणे द्विपक्षीय वात छे ते करी हती। पहली वात तेमणे एम करी के एक व्यक्ति एक होद्दो पार्टीमां नक्की थयुं छे, त्यारे तेमणे हाईकमांडने रजूआत करी छे के हवे तेमने होद्दामांथी मुक्त करवामां आवे। आ एक वात छे। बीजी वात तेमणे पण करी के ते जे अहींया जे लोको बैठा हता, प्रदेश पदाधिकारी होय के जे अपेक्षित लोको होय, जे 1500 लोको के जे मुख्य लोको मानवामां आवे छे गुजरात प्रदेश माटे, तेमने पण तेमणे अपील करी के हुं तमने पण अपील करूं छूं के आ जवाबदारीमांथी मने मुक्त करवामां आवे अने बीजा कोई जे व्यक्ति के जे तमाम लोकोने साथे लईने चाली शके तेना शिरे आ जवाबदारी आपवामां आवे। स्वाभाविक छे के सीआर पाटीलनी वात करवामां आवे तो तेमना नेतृत्वनी अंदर विधानसभानी चूंटणी होय के लोकसभानी चूंटणी होय ए लड़ाई छे गुजरातमां अने खूब सारा परिणामों पण आव्या छे, परंतु वर्तमान स्थितिमां तेमनी जवाबदारी केबिनेट मिनिस्टरनी केन्द्र स्तरे छे तो अने तेमनी माटे एक महत्वनुं जे कही शकाय खातुं पण छे अने तेवा समयनी अंदर गुजरात अने दिल्ही एक साथे टेकल करવું કદાચ મુશ્કેલ હોઈ શકે અને તેની સાથે જે રીતે તેમણે વાત કરી છે કે એક હોદ્દો એક વ્યક્તિ એ ભાજપની રીતિનીતિ છે, પરંતુ જે સમયની અંદર આ વાત કરવામાં આવી છે એ સમય ખૂબ જ સૂચક છે, કેમ કે પ્રદેશ કારોબારીના ઓપન ફોરમમાં આ વાત છે તે કરવામાં આવી છે। તમામ કાર્યકર્તાઓને તેમણે અપીલ કરી છે, એટલે કે ગુજરાતમાં સંગઠન પર્વ શરૂ થવાનું છે તે પહેલા કાર્યકારી અધ્યક્ષ માટેનો આ જે માર્ગ છે તે મોકળો થઈ શકે છે। હાલાકી ગુજરાતમાં અત્યાર સુધી આવી ફોર્મેટ રહી નથી કે જેની અંદર કાર્યકારી અધ્યક્ષ તરીકે ભાજપમાં કોઈની નિમણૂક કરવામાં આવે, જે તે સમયે જ જે અધ્યક્ષ હોય છે તેમની નિમણૂક કરવામાં આવતી હોય છે, પરંતુ આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સ્પષ્ટતાથી પોતાની જે ઈચ્છા છે તે પણ વ્યક્ત કરી દીધી છે અને તેમણે જ પોતે જ કહ્યું છે કે તેમણે કેન્દ્ર સ્તરે હાઈકમાન્ડમાં પણ રજૂઆત કરી છે કે તેમને પ્રદેશ પ્રમુખ તરીકે મુક્ત કરવા આવે, અન્ય કોઈને સ્થાન આપવામાં આવે અને આ જે વાત હતી તે જે આખું જે ફોરમ હતું પ્રદેશ ફોરમ તેમાં પણ કીધી છે, એટલે કે જ્યાં એક વ્યક્તિ એક હોદ્દાની તો વાત છે, પરંતુ તેની સાથે સાથે આગામી સમયની અંદર લોક ચૂંટણીઓ આવી રહી છે, એ જિલ્લા પંચાયત ચૂંટણી હોય તેવી જે અનેક જે સંગઠન પર્વ આવી રહ્યું છે, તો તે તમામની વચ્ચે એક જે નવા ચહેરાને પ્રાધાન્ય આપવા માટેની અપીલ હાઈકમાન્ડમાં પણ કરવામાં આવી છે અને તેની સાથે પ્રદેશ બોડીમાં પણ કરવામાં આવી છે અને એ જ કારણ છે કે હવે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ બનશે કે સંગઠન પર્વની વચ્ચે કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનશે તેને ચર્ચાનો વેગ મળ્યો છે। બિલકુલ આભાર કિંજલ। તો સીઆર પાટીલે હાઈકમાન્ડમાં રજૂઆત કરી છે કે અન્ય કોઈને જવાબદારી સોંપો જે બધાને સાથે રાખીને ચાલે।